થોડુંક જ રૂપ સંભાળ. બસ બસ વનિત, હવે મારાથી નહીં ચલાય. રૂપ જો ત્યાં ઝૂંપડી. મને લાગે છે કે આપણે આ ઝૂંપડીમાં રાતવાસો કરવો જોઈએ. ચાલ ચાલ સંભાળ. પાણી પાણી. હું પાણીની વ્યવસ્થા કરું છું. વનિત, ના ના. લો સાહેબ. આપણા એક માણસે એમને જોયા હતા, એ પડધરી પાસે છે. તો પછી તું શું કામ આવ્યો? એને કે ત્યાં કોઈ ઘર નથી. હા, એક નાનકડું ઝૂંપડું છે, એ લોકો ત્યાં જ સંતાયા હશે. એને કે લોકોને પકડીને લઈ આવે મારી પાસે. રૂપ લે, આ પી લે, તને સારું લાગશે. પી લે. જો રૂપ, તો અત્યારે કોઈ સંકોચ ના કરીશ. હું જે પણ કરું છું તારા અને આ બાળક માટે જ કરી રહ્યો છું. તારે તારી તબિયત સાચવવી જ પડશે. તું મારી ચિંતા ના કરીશ, મને કઈ જ નહીં થાય. સરગમ દીદી અને અહીંયા? હા, સરગમ દીદી અહીંયા કેવી રીતે આવ્યા? તું અહીંયા? સરગમ દીદી, આ તમે જે પણ કંઈ જોયું એને પ્લીઝ ખોટું ના સમજતા. આ બધું તો પેલું એક પણ શબ્દ ના બોલતી. વનિત, તું થોડી વાર માટે બહાર જા. અરે પણ હું કેમ બહાર જાઉં? મેં કહ્યું ને બહાર જા. અરે પણ કેમ? કહ્યું બહાર જા એટલે જા. સરગમ,
સરગમ કઈ ઊંધું સીધું તો નહીં સમજી હોય ને? એ અંદર શું કરી રહી છે? સરગમ કોઈ ગેરસમજણમાં આવીને આડું આવડું વિચારીને રૂપને કે બોલી ના નાખે. સરગમ દીદી, હું સાચું કહું છું, અમારો વિશ્વાસ રાખો. વિશ્વાસ રાખો એવું કહેવું પડે, અને એનાથી વિશ્વાસને જીતી શકાય. સરગમ આ તો શું કહી રહી છે? અને આ બધું શું છે? પોતાના પર રાખેલા વિશ્વાસની જીત, તારા અને મારા સંબંધ પર રાખેલા વિશ્વાસની જીત. એટલે તું આ બધું કંઈ જ ખોટું નથી સમજી? જે દિવસે તારા પરનો મારો વિશ્વાસ તૂટી જશે ને, એ દિવસે મારા શ્વાસ તૂટી જશે. અને તારા અને રૂપ ઉપર પૂરો વિશ્વાસ છે. એક મિનિટ, તું અહીંયા કેવી રીતે પહોંચી? મેં શાહુકારના માણસોને વાત કરતા સાંભળ્યા હતા. એમની પાસે એક ફોટો છે. એ ફોટોમાં રૂપે જે સાડી પહેરી છે ને, એ લોકો એ સાડી પહેરેલી છોકરીને શોધી રહ્યા છે. અને એટલે જ મેં રૂપને મારી સાડી પહેરાવી અને મેં એની સાડી પહેરી. કિશન રૂપને આપણા ઘર સુધી પહોંચાડી દેશે. અત્યારે રૂપનું અહીંયાથી નીકળી જવું બહુ જ જરૂરી છે. આપણે બંને સાથે હોઈશું તો કોઈ પણ પરિસ્થિતિ સામે લડી લઈશું. પણ રૂપ, એ તો પ્રેગ્નેન્ટ પણ છે ને. એટલે તમે બંને અહીંયા રહેશો અને મને અહીંયાથી મોકલી દેશો? હા, તારા માટે આ જ યોગ્ય છે. પણ જો મારા કારણે તમને બંનેને કંઈ થઈ ગયું તો? અમને કંઈ જ નહીં થાય, પણ તારું સુરક્ષિત ઘરે પહોંચી જવું અત્યારે બહુ જ જરૂરી છે. પણ તમે સાવકારને ઓળખતા નથી. એ માણસ કોઈ પણ હદ સુધી જઈ શકે છે. અને એટલે જ તને કહું છું કે અહીંયાથી જા. તને કંઈ થઈ જશે ને તો પોતાની જાતને ક્યારેય માફ નહીં કરી શકું. પ્લીઝ અહીંયાથી જા. રૂપ, સરગમ સાચું કહી રહી છે. તું અહીંયાથી જા. જા રૂપ, જા જલ્દી. ઠીક છે, પણ તમે બંને તમારું ધ્યાન રાખજો પ્લીઝ. જા. સમજાઈ નથી રહ્યું કે સરગમ દીદી ખરેખર સારા છે કે પછી સારા હોવાનો દેખાડો કરી રહ્યા છે. કિશન, તને તો કેટલું બધું વાગ્યું છે. પણ તું મને એમ કે તું આ લોકેશન પર કેવી રીતે પહોંચી? હું તારા બધા જ સવાલોના જવાબ આપીશ, પણ પહેલા આની પર મલમ તો લખાવી દઉં. મલમ અહીંયા ક્યાંથી મળશે? એ તું મારી ઉપર છોડી દે. ચાલ ચાલ તું. અરે પણ અહીંયા સોરી. સરગમ, તું સાચા અર્થમાં મારી રક્ષક છે. ધ સેવિયર. તે મને બચાવ્યો અને એક જ સેકન્ડમાં મારા ઘા માટે તે મલમ પણ બનાવી દીધો.
જોનેટ પ્લીઝ અત્યારે એવી કોઈ વાત ના કરતો જેથી મારો મૂડ બગડે. અરે પણ મેં શું કર્યું? તે શું કર્યું? તું પૂછે છે કે તે શું કર્યું? તે જ તો કર્યું છે ને. શું જરૂર હતી શાહુકાર સાથે ઝઘડો કરવાની? ઝઘડો મેં નહીં, એણે શરૂ કર્યો હતો. તો આપણે ત્યાંથી નીકળી જવાય ને. હલો શેઠ, એ બંને લોકો મળી ગયા છે, અહીંયા ઝૂંપડીમાં જ છે. મને તો લાગે છે આપણે થોડા માણસો લાવીને એમને પર અટેક કરી નાખવો જોઈએ. એ લોકો ટેન્શન ભૂલીને રંગલીને મનાવી રહ્યા છે. તો બહુ સારું. હવે આપણે એ લોકોને મારવા નહીં પડે. એ લોકોના તું ફોટા પાડ. હવે એ લોકોના ફોટા હું સરગમને મોકલીશ. તું કંઈ નહીં કરતો, માત્ર એ લોકોના ફોટા પાડજે. એ લોકોને ખબર ના પડવી જોઈએ. શંકાની આગ એવી હોય છે ને જેને કોઈ ઓલવી શકતું નથી. અને મારે હવે એ જ આગ લગાડવી છે, બદનામી, ઈર્ષા અને શંકા. આ ફોન તો સરગમનો છે, પણ આ અહીંયા કેમ છે? ભૂલી ગઈ હશે. હે ભગવાન, આ હું શું જોઈ રહી છું? જે જોઈ રહી છું એ સારું જ જોઈ રહી છું. આ તો જેકપોટ છે, જેકપોટ. આ બાજુ મારી મમ્મી છે અને આ બાજુ મારી પત્ની. બંને એવા વ્યક્તિઓ છે જેમને હું ખૂબ જ પ્રેમ કરું છું. તો શું મારે હવે મારી મમ્મી અને મારી કાકી વચ્ચે ઝઘડો કરાવવાનો અને અનાયતાને બચાવવા માટે મારે આ બધું કરવું પડશે? ચિરાગ, ચિરાગ. હા કાકી. ચિરાગ, હજી સુધી તે જમવાનું શરૂ નથી કર્યું? કઈ વાંધો નહીં, આજો લજ્જા ભાભીએ તારા માટે ખાસ ગાજરનો હલવો બનાવ્યો છે. લે, ખાઈ લે. ગાજરનો હલવો? મમ્મી આ ખાસ હલવો મારા માટે બનાવ્યો છે. જો હું આ હલવો અયાન પાસે મોકલી દઉં તો? મીરા કાકી અયાન પાસે હલવો લઈને જાય અને મમ્મી જો જોશે તો પછી મમ્મી અને મીરા કાકી વચ્ચે મન દુઃખ થશે. કારણ કે મમ્મીને અયાન પાસે મારા ભાગની કોઈ પણ વસ્તુ જાય એ બિલકુલ ગમતું નથી. અને જો મારા ભાગનો હલવો જો મીરા કાકી અયાનને આપી દે તો મમ્મીને વધારે ગુસ્સો આવશે. કાકી, હું હલવો પછી ખાઈ લઈશ. તમે એક કામ કરો ને, આ હલવો અયાનને જઈને આપ્યા હો. એણે બિચારે કંઈ જ નથી ખાધું. અયાનને? હા, એ મારો ભાઈ જ છે ને, અને એને પણ હક તો છે ને હલવો ખાવાનો. ચિરાગ, મને બહુ જ ખુશી થઈ કે તારા મનમાંથી તે અયાન માટે ઝેર કાઢી નાખ્યું. પણ બેટા, આ હલવો તું ખાઈ લે ને, એના માટે હું બીજો લઈ જઈશ.
નહીં કાકી, તમે આ જ હલવો અયાન માટે લઈ જાઓ. હું પછી બીજો હલવો લઈ લઈશ, કારણ કે હલવો ગરમ છે અને મને તો જમ્યા પછી ખાવાની ઈચ્છા છે. તો તમે આ હલવો એના માટે લઈ જાઓ, હું પછી લઈ લઈશ બીજો. ઠીક છે. સોરી મમ્મી, મીરા કાકી, મારી પાસે બીજો કોઈ જ રસ્તો નથી. જો યાર, આ રૂપ અને ધ્વનિ વચ્ચે શું ચાલી રહ્યું છે? જોયા? ત્યાં લોકોના ફોટા જોયા ને? આ બંને જણા પોતાના જીવન સાથીને દગો કરી રહ્યા છે. અયાન, આ લે ગાજરનો હલવો. ખાઈ લે ને બેટા, તે કંઈ જ નથી ખાધું. થેન્ક યુ મીરા આંટી, હું પછીથી ખાઈ લઈશ. અરે પણ અયાન, હલવો ગરમ. લજ્જા ભાભી, આ શું છે? ચાલ મીરા, મારે તારી સાથે વાત કરવી છે. લજ્જા ભાભી, ચાલ. લજ્જા ભાભી, લજ્જા ભાભી છોડો મને. લજ્જા ભાભી, મિક્સ કરું? અન્ન એવો ઓડકાર. આ વાત તો સાંભળી હશે ને તમે ઇન્દુબેન? માણસ જે ખાય છે એનાથી માત્ર એને તાકાત નથી મળતી, એના વિચાર પણ બને છે. શિયાળામાં આપણે જે ખાઈએ ને એનાથી જે તાકાત મળે એ ઉર્જા આપણને આખું વરસ ચાલે છે. ઉપાડી લો, વાત કરી લો ફોનમાં. આ મને વાત કરવાનું કે છે, પણ આમની સામે કઈ રીતે વાત કરું? ઉભારો 1 મિનિટ. હું પકડીને રાખું છું, સ્પીકર પર કરું છું. તમે વાત કરી લો. ચાલ. બોલો. મેડમ, આ છોકરી જીદ કરી રહી છે કે મારે કપડાં બદલવા છે. 3 દિવસથી એકના એક કપડાં પહેરી રાખ્યા છે, મેલા થઈ ગયા છે. તમે બીજા કોઈ કપડાં લઈ આવો. એ હું તને પછી ફોન કરું છું, ટાણે ફોન મૂક. કઈ છોકરી? શેના કપડાં? મોટી બા, એમાં અમારા માણસ હોય છે ને, હાવ બાઘા જેવા છે. હે, આ નાની નાની વાતમાં મને ફોન કરે છે. અરે મારા ઘરની બહાર એક છોકરી હતી, મેં વળી દયામાં આવીને એને જરીક થોડા કપડાં આપ્યા. મારે તો ધરમ કરતા ધાડ પડી. હે, હું તો એની મદદ કરવા ગઈ હતી અને એ મારા માથે પડી. હવે બીજા કપડાં માંગે જ. બોલો, હું તો અહીં છું, હવે એને કપડાં ક્યાંથી લાવી આપું? અને મારા માણસો એ ખરા છે, એને થોડા ઘણા રૂપિયા અને કપડાં પકડાવીને મોકલી ન દેવી જોઈએ. આટલી નાની નાની વાતોમાં મને ફોન કરે છે. બોલો. આજે તો બચી ગઈ, પણ હવે આગળ શું કરીશ? એવા મૂર્ખ લોકોને ભેગા કર્યા છે ને મેં. આટલી નાની નાની વાત માટે મને ફોન કરવાની જરૂર શું હતી? ઇન્દુબેનને લાગે છે કે આજે તો એમણે સંભાળી લીધું, પણ મને કેમ એમ લાગે છે કે આ વાતમાં કોઈ તો ભેદ છે જ. શું રમત રમી રહ્યા છે મારે જાણીને જ રહેવું પડશે. તારે મારા હાથનો બનાવેલો હલવો અયાનને આપવાની શું જરૂર હતી? તેમાં વાંધો શું છે લજ્જા ભાભી? એ મારા ચિરાગના ભાગનો છે. તે દિવસે તો તમે એવું કહેતા હતા કે બંને ભાઈઓ છે અને લાકડી મારે પાણી છૂટું નથી પડતું, તો પછી અત્યારે આ બધું શું કામ બોલો છો તમે? હા તો એમાં શું છે?
અરે અયાનના ભાગનું એને મળે અને ચિરાગના ભાગનું એને. અચ્છા ભાભી, તમે ક્યાંની વાત ક્યાં લઈ જાઓ છો? આ માત્ર હલવાની વાત છે. અયાન માણસ છે, એ પણ ભૂખ્યો હતો અને એટલે હું હલવો લઈને ગઈ હતી. ચિરાગે કહ્યું હતું એટલે. મારા ચિરાગનું નામ વચ્ચે ખોટું નહીં લાવ. મારો દીકરો આવું કહે જ નહીં ને, હું એને બરાબર જાણું છું. ઠીક છે, આ બધી વાત હું નથી કરતી. તમે મને એ કહો, ધ્વનિત સાથે રૂપના આવા ફોટા તમારી પાસે ક્યાંથી આવ્યા? તમે શું કરી રહ્યા હતા? શું તમે એ ફોટા અયાનને બતાવી રહ્યા હતા?